આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા, નગર હવેલી અને દમણ દીવની 2 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે ભારત વૈશ્વિક વિકાસને આગળ વધારવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. કોવિડ-19 દરમિયાન સક્ષમ નેતૃત્વ અને સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ એવોર્ડથી સન્માનિત કરાયા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતીના પગલાંમાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આજે જન ઔષધિ દિવસની ઉજવણી અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા, નગર હવેલી અને દમણ તેમજ દીવની 2 દિવસની મુલાકાતે છે. શ્રી મોદી ગુજરાતના સુરત અને નવસારી અને દમણના સેલવાસમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી આજે સવારે સેલવાસના દાદરા અને નગર હવેલીમાં 2587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સેલવાસમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. સુરતમાં પ્રધાનમંત્રી સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરશે. સુરતમાં લગભગ 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભ મળશે. શ્રી મોદી આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી 25,000થી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખ મહિલાઓને 450 કરોડ રૂપિયાથી વધુની સહાય આપશે. हमारा संवाददाता अपर्णा खूंटे વધુ माहिती आपी. अपने दौरे के पहले दिन प्रधानमंत्री नरेंद्र मोदी सिलवासा में 450 बिस्तरों वाले नमो अस्पताल एवं अनुसंधान केंद्र का उद्घाटन करेंगे. इसके साथ ही श्री मोदी केंद्र शासित प्रदेश में 1075 करोड़ रुपए की 25 परियोजनाओं का भी उद्घाटन करेंगे. इसके अलावा प्रधानमंत्री केंद्र शासित प्रदेश में 510 करोड़ रुपए की लागत की 13 अन्य परियोजनाओं का शिलान्यास भी करेंगे, जिनमें दमन में 300 बिस्तरों की क्षमता वाले मारवाड़ हॉस्पिटल के 4 ब्लॉक का निर्माण शामिल है. दमन से प्रदीप भावसार के साथ अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત વૈશ્વિક વિકાસને આગળ વધારતા વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતની સિદ્ધિઓ અને સફળતાઓને સમગ્ર વિશ્વમાં આશાની નવી લહેર પેદા કરી છે. તેમણે કહ્યું કે આજે આખી દુનિયા ભારતનો યુગ કહી રહી છે. નવી દિલ્હીમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરે છે અને નોંધપાત્ર પરિણામો આપે છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં ભારત 5મું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને હવે તે ઝડપથી વિશ્વનું 3જા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક, બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક અને ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ રાષ્ટ્ર બન્યો છે. તેમણે કહ્યું, સૌર ઉર્જા ક્ષમતાના સંદર્ભમાં ભારત ટોચના 5 દેશોમાં સામેલ છે. आज पूरी दुनिया कह रही है कि ये भारत की सदी है. भारत की उपलब्धियों ने, भारत की सफलताओं ने पूरे विश्व में एक नई उम्मीद जगाई है. અવકાશ ક્ષેત્રનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર પાછલા વહીવટી તંત્ર દ્વારા મૂકવામાં આવેલા અવરોધોને સતત દૂર કરી રહી છે. અવકાશ ક્ષેત્ર હવે યુવા સંશોધકો માટે ખુલ્લું મુકાઈ ગયું છે. બાર્બાડોસ સરકારે કોવિડ-19 રોગચાળા દરમિયાન સક્ષમ નેતૃત્વ અને સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ એવોર્ડથી સન્માનિત કર્યા છે. બ્રિજટાઉનમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી મોદી વતી વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. શ્રી માર્ગેરિટાએ આ પુરસ્કાર માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેને એક મહાન સન્માન ગણાવ્યું. ગયા વર્ષે 20મી નવેમ્બરના રોજ જ્યોર્જ ટાઉનમાં પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત દરમિયાન બાર્બાડોસના પ્રધાનમંત્રી મિયા અમોર મોટલી દ્વારા આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતીના પગલાંમાં સુધારો લાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે માર્ગ બાંધકામ ઉદ્યોગને નવી ટેકનોલોજી અને ટકાઉ રિસાયકલ કરી શકાય તેવા બાંધકામ સામગ્રી અપનાવીને માર્ગ સલામતી વધારવા માટે વ્યૂહરચના વિકસાવવા હાકલ કરી. મંત્રી ગઈકાલે નવી દિલ્હીમાં 2 દિવસીય ગ્લોબલ રોડ ઇન્ફ્રાટેક સમિટ અને એક્સપોનું ઉદ્ઘાટન કર્યા પછી બોલી રહ્યા હતા. તેમણે અવલોકન કર્યું કે દેશમાં થતા મોટાભાગના માર્ગ અકસ્માતો રોડ ડિઝાઇનમાં નબળી સિવિલ એન્જિનિયરિંગ પદ્ધતિઓ અને અયોગ્ય રોડ સાઇનેજ અને માર્કિંગ પદ્ધતિને કારણે થાય છે. તેમણે કહ્યું કે માર્ગ સલામતીને ટોચની પ્રાથમિકતા આપતા સરકાર 2030 સુધીમાં અકસ્માત દરમાં 50% ઘટાડો કરવાનું લક્ષ્ય રાખે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો. આજે જન ઔષધિ દિવસ છે. જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 7મી માર્ચે જન ઔષધિ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો ઉદ્દેશ્ય દરેકને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો પર જેનેરિક દવાઓ ઓછી કિંમતે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ કેન્દ્રો પર બજાર કરતાં 50થી 80% સસ્તા દરે દવાઓ ખરીદી શકાય છે. આ પહેલને ટેકો આપવા માટે રસાયણ અને ખાતર મંત્રાલયે દેશભરમાં 1 સપ્તાહની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા માટે નાગરિકોને અસ્પૃશ્યતા, જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે. નવી દિલ્હીમાં લોકમાતા અહિલ્યાબાઈ હોલકર મહિલા સન્માન કાર્યક્રમને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાનતા પર આધારિત સમાજનું નિર્માણ કરવાનો છે. सबको अधिकार है अपने विकास का और संविधान ने फंडामेंटल राइट्स भी हमको दिए हैं और फ्रीडम्स भी दी है और इसके आधार पर हम ऐसी समाज व्यवस्था निर्माण करना चाहते हैं कि जिसमें किसी भी व्यक्ति के साथ जात, पंथ, धर्म, भाषा, सेक्स के आधार पर कोई भेदभाव न हो और समाज की छुआछूत, अस्पृश्यता, जातीयता और जो विषमता का भाव है, डिस्क्रिमिनेशन का भाव है, इन सब से मुक्ति पाकर हम समानता के आधार पर समाज को विकसित करना चाहते हैं. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સ લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે યુપી વોરિયર્સને 6 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે યુપી વોરિયર્સની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ હેઠળ લગભગ 200 આદિવાસી યુવાનો સાથે વાતચીત કરી. છત્તીસગઢ અને ઓડિશાના આદિવાસી જિલ્લાઓના આ યુવાનો હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં છે. આ યુવાનો સાથે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે દેશના ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ઘણા વિકાસ કાર્યો થયા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ. દિવ્ય ભાસ્કર, ફૂલછાપ, સંદેશ અને નવગુજરાત સમયે લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકર પર ખાલિસ્તાની સમર્થકોના હુમલાના પ્રયાસના સમાચારની હેડલાઇન્સ તસવીર સાથે બનાવી છે. સાથે ભારત દ્વારા અપાયેલી આકરી પ્રતિક્રિયાને પણ તમામ અખબારોએ બોક્સ આઇટમમાં પ્રસિદ્ધ કરી છે. ગુજરાત સમાચારે મુંબઈમાં કોઈપણ ભાષા ચાલે, મરાઠી જરૂરી નથી તેવા RSSના નેતા ભૈયાજી દ્વારા કરાયેલા નિવેદનને મુખ્ય સમાચાર તરીકે સ્થાન આપ્યું છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે કાશ્મીર વિલ બી રિઝોલ્વડ ઇફ પાકિસ્તાન રિટર્ન સ્ટોલન પાર્ટ ડોક્ટર જયશંકરના નિવેદનને ટાંકીને હેડલાઇન બનાવી છે. જ્યારે સ્થાનિક અને રાજ્યના સમાચારોમાં તમામ અખબારોએ છેલ્લા પેજ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતના સમાચાર છાપ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા, નગર હવેલી, દમણ, દીવની 2 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આજે ભારત વૈશ્વિક વિકાસને આગળ વધારવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતીના પગલાંમાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે જન ઔષધિ દિવસની ઉજવણી અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.